સત્ય સનાતન ધર્મની જય. રામદેવજી મહારાજની જય. ગિરનારી ગુરુદત્ત મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ. संत मिलन को जाइए तजमान मोय अभिमान. संत मिलन को जाइए तजमान मोय अभिमान. जो जो पावया गे धरो कोटि के अग्नि समान. जो जो पावया गे धरो कोटि के अग्नि समान. सुखदेव दुख हरे न पाप को लावे आम. ऐजी कबीर कहे कब मिले ऐसो परम स्नेही सम. कबीर कबीर कहे कब मिले ओ तो परम स्नेही सम. संत सपूत न तू बड़ा त्रणेय नो एक स्वभाव. ऐसी तारे पण बोले नहीं એને તારા ઉપર છે ભાર. ઈ તારે તારે પણ બોલે નહીં એને તારા ઉપર છે ભાર. મહાપુરુષો વાણીમાં ઘણું બધું શાન કરે છે પણ હમણાં સાહેબ બોલ્યા હતા ને કે મહેનત વગર કાંઈ મેળ પડે એવું નથી. આ મહેનત એટલે રાડ્યું પાડવાની વાત નથી. રાડ્યું પાડવાની મહેનત કરવાની નથી. કંઈક નાદની વાત છે. કંઈક ઊંડાણમાંથી કંઈક આપણે કંઈક કાઢવાની જરૂર છે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા છે, ક્યાં છે, ક્યાં જવાનું છે. રામદેવજી બાપા તો એક જીવતું જાગતું પ્રમાણ છે. અત્યારે હડાહડ કળિયુગમાં જીવતું જાગતું પ્રમાણ. એક તમે સવારે કામ ધારો અને બપોરે કામ થાય એવું જ્યાં જ્યાં હરિહરની ધર્મની ધજાયું છે ને ભાઈ, ત્યાં બધે બાપુ પીરાણાનો પંજો છે એવું મહાપુરુષો કહે છે. પીરાણાના પંજા સિવાય બાપુ હાલે નહીં. પૈસા તો આખી દુનિયામાં બહુ છે, પણ
કંઈક હયું ઠરે ને અહીંયા એ આવી કંઈક ચોપડિયું છે, અહીંયા જ હયા ઠરે છે, બાકી તો બધે વરાળું નીકળે છે. ભજન ભજન છે ને બાપુ સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર ઓપશે, અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. આ ભરોસાની વસ્તુ છે. કોઈ ભજનાનંદી ગમે એવો પુરુષ હોય તો એના ચરણમાં જવાની વાત છે, બાકી એના ખીચામાં કઈ છે નહીં. પોટલી તમને આપી દે મુક્તિ મળી જાય. પણ ઈ કે આપણો સદગુરુ કોઈ એવો સત્ય સનાતન ધર્મનો અધિકારી કોઈ માણસ આપણને કઈ કે ભાઈ આ માર્ગે હાલો, ઈ માર્ગે હાલવાની વાત છે. બાકી તો બાપુ આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. હમણાં જેમ વાત કરી ને કે આપણા કોમ્પ્યુટર ને આપણું આ મોબાઈલ ને આપણું આ જેટલું વિજ્ઞાન છે એ બધું પૂરું થઈ જાય ને પછી આની શરૂઆત થાય. બહુ સમજવા જેવી વસ્તુ છે. આજના ડોક્ટરો છે ને મહેનત કરી કરીને થાકી જાય ને પછી એમ કે તમારા ભગવાનના માતાજીને કોકને યાદ કરો. કેમ ભાઈ તમારી પાસે દવાઓના કોથળા ખૂટી રહ્યા છે? એટલે શેડે તો ન્યા જ આવવું પડે એમ છે. એમ માણસ એક જ બાપુ ભજન કરી શકે. એક લખી લેજો 84 લાખ યોની છે ને એમાં ભજન માણા એક જ કરી શકે અને દાંતે માણા એક જ કાઢી શકે. બીજા કોઈ જીવ દાંત નથી કાઢી શકતા. તમે ભેંસો ને કેમ એટલું ધૈર્યું હોય ને તો ભેંસ આમ અંદરથી રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત ન કાઢી શકે. દાંત માણા એક જ કાઢી શકે. તે માણા જ અટી મણના થોબડા લઈને રખડે, મોઢું નથી મરકાવતા. એટલે આ માણાનો અવતાર એક જ આનંદ કરે એવો છે તો કંઈક કરી લ્યો, બાકી મરી જવાનું છે. પણ એવા ઠેકાણે કંઈક જ્યારે બેઠા હોય ને ત્યાં ભાઈ મજા આવે. જેમ હમણાં સાહેબે કીધું ને એમ બાપુ ચાર્જિંગ આપણું વધી જાય. આ ચાર્જિંગ સડાવવું ન પડે, પણ એવી જગ્યાએ કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની કાંડ. એક તમે વિચાર કરો કે રામદેવજી બાપા જન્મે ક્યાં અને વયા આવે ક્યાં? શું કામ? અહીંયા શું છે? અહીંયા આવવાનું કારણ શું? આવડી મોટી દુનિયા, આખું વિશ્વ કેવડું મોટું છે, પણ ઈ આપણું કચ્છ ને સૌરાષ્ટ્ર પસંદ કરવાનું કારણ શું? આનું કંઈક આપણે ઊંડાણ તો જોવું જોઈએ ને. કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનું મંડળ નો હોય, મંદિર નો હોય કે નેજો નો ફરકતો હોય, એવું એક ગામ નહીં હોય. કેવડી કૃપા છે રામદેવજીની. પણ એવા ઠેકાણે જયારે જાય ને ત્યાં આપણને મજા આવે, આપણું હયું ઠરે. એટલા માટે એક સંત કહે છે, જોતા રે અમને એ જીજડી રે સાગર ના મોતી. જોતા રે અમને એ જીજડી રે સાગર ના મોતી. લીલા લીલા મોતી રે સંગોવાઈ મીણા મીણા મોતી. ગગના મલાળા માઈ હીરા રે જોતા રે અમને એ જીજડી રે સાગર ના મોતી.
ઝીણા મોતી જોતા રે અમને એ દીજડી રે આજા સાગર ના મોતી કબીર બાપુ કહે છે કોઈક એવા મહાપુરુષ આપણા ગઈઢા કહેતા કે કાંટો કાઢ્યો એનો ગણ ન ભૂલાય એમ બાપુ કોઈક જો માર્ગ બતાવે ને એને જીવે ત્યાં સુધી બાપુ ભૂલાય પછી તમે કોઈ પણ ટોચે પહોંચો પણ તમને જો કે અહીંયા તો હું 28 વર્ષ થયા મને આવવામાં સાહેબ હું દર બીજા અહીં આવું છું કાંઈક આવ્યા ને કાંઈક ગયા મેં તો અહીં જોયા હારા બાપુ આમ રિવોલ્વર ટીંગાતી હોય ને ઈ આવ્યા અરે આની વાત નો થાય ને ઈ પાસે ડેલા બહાર જોઈને ઠોક બોલવા માંડ્યા પણ આય કાંઈ ફેર પડ્યો એવું મને લાગ્યું નહીં અહીંયા તો જીમ હાલે જીમ જ હાલે આ કેવું ભજન છે હજી આપણને ટપા જ નથી પડતા એટલે મહાપુરુષો કહે છે કે જે તમને માર્ગ બતાવે ઈ બાપુ જીવનમાં ભૂલો એટલે તમે સમજી લેજો તમારી ગાડી ગઈ પાટે કોઈ પણ માણસ સમાજ કોઈ બી હોય વ્યક્તિ કોઈ બી હોય ધર્મ કોઈ બી હોય પણ તમને જેને માર્ગ બતાવ્યો એનું આ જીવનમાં તમે ઋણ જો ચૂકવી ન શકો ને ભૂલી જાઓ તો આ દુનિયામાં તમારું લિસ્ટમાંથી નામ ન રહે પછી સામે માર્ગે ચડાવી દે હું તો જાહેરમાં અહીંયા બાપુ પાસે બેઠો છું કહું છું એવી વાત નથી પણ મારું તો બાપુ છે ને લિસ્ટમાં નામ જ ન હોત પણ મને આ દુનિયામાં ફેરવું હોય એક આ બાપુ અને એક કળમા દ્વારા ગોવિંદરામ બાપુ આ બેનો હું ગણ કોઈ જીવનમાં ભૂલી ન શકું મારા ગુરુ મહારાજ ની કૃપા છે 100% એમાં કોઈ ના નથી પણ એની પહેલા મને મળ્યા છે આ બે એક ગોવિંદરામ બાપુ કળમાદ અને એક સગરામ બાપુ બાપુ કદાચ મને અહીંથી જાકારો આપી દે ને હું અહીંથી વ્યો જાઉં ને તો બાપુ હું બાપુને ન ભૂલી શકું એ વસ્તુ ખોટી છે આજે દુનિયા મને સાંભળે છે વિડિયાના માધ્યમથી મને ઘણા બધા સાંભળે છે મને બીજનો ઘણા બધા આમંત્રણ આપે હું એમ કહું મને હાથ જોડીને કહું ભાઈ મને બીજની મને ન કહેશો કારણ કે એ તો મેં કીધું આ કદાચ મારી કિંમત કરતો એક બેટા મારા મેં તને આગળ લાવ્યો તું મને ભૂલી જાશ કે નથી ભૂલતો એવું બાકી એવી કદાચ મારા ભારોભાર રૂપિયા જોકી દેતો એ અનોપસીના લોહીમાં ફેર ન પડે એ વાત ખોટી એમ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય એક આપણી શેરીનું કૂતરું રાતે 2 વાગે આવો અને તમને જોઈને તમારી શેરીનું કૂતરું તમને જો પૂંછડી જોઈને પટપટાવે નહીં તો મરી જવાય તમારું કૂતરું તમને નથી ઓળખતું જગત શું ઓળખે પણ તમને ઓળખાણ આપવા વાળો કોણ કહેવાનો મારો મિનિંગ ઈ છે તમે અને હું આ દુનિયામાં જ્યારે આવ્યા ને બાપુ કોઈ ઓળખાણ નહોતી એટલે બાપુ જેસલની વાણી સતી તોરલની વાણી કહે છે કે જાડેજા સદગુરુના દેશમાં માન સરોવર હંસલા બેઠા એની પાળ મોતી ચરે હવા લાખ ક્યાં મોતીની વાતો છે એક વાણી કહે છે ગુરુ ગમથી ગોતો ગગનમાં ક્યાં છે ગુપ્ત ગંગા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા એક વાણી કહે છે હંસલા હાલો હવે મોતી નહીં મળે એક વાણી કહે છે વીજળીના ચમકા એક વાણી કહે છે કે સંતના દેશમાં હીરાના હાટડા ને મહાસાગરમાં મોતી એવી તો બાપુ કાંઈક વાતું છે આ મોતી વસ્તુ શું છે
આ મને ને તમને બાપુ ટપા પડે એવું નથી, પણ સદગુરુ મહારાજ કે ને એ કરાય, કરે એ ન કરાય, કરે એ કર્યું એટલે હલવાઈ જાય. ઈ કરે એ ન કરાય, ઈ કે એ કરાય. અને જેને જેને કીધું એ કર્યું ને એ બાપુ એ નિયાલ થઈ ગયા. આજ દુનિયામાં બાપુ વાહે લાઈન લાગી. સદગુરુના ચરણે સવારામ બોલ્યા, સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુના ચરણે નરસિંહ મહેતા, મીરાબાઈ, દાસી જીવન બધા બોલ્યા, સદગુરુના ચરણે જ બોલ્યા. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે નથી બાપુ. એમ નથી. એમ બાપુ જીવન જેની વાય ઓળ ઘોળ કરી દીધું હોય ને, એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી. વિચાર તો કરો, હાથ હાથ પેઢીઓ ખાય તો ન ખૂટે, સાધુ બની ગયા. કંઈક તો નક્કી થયું હોય છે ને. આપણે કાંઈ કરવાનું નથી ને આ સંતો બેઠા છે ને આપણને બાવા થવાનું કોઈ નથી કહેતું. અને જેટલા જેટલાના આ દુનિયા ગાણા ગાય છે ને, બૈરાન છોકરાન ધંધોન બધું હતું ને એમાં કરી ગયા. આપણે બાપુ ઘણી વખત કહેતા હોય કઈક ભજન કરો, ભજન કે બાપુ ભજન કરો બે કે હું ખાવે ભાઈ તમારા. હમણાં કોકે એમ કીધું હોય કે હવાર સુધી જો જાગો 5000 દેવાના છે તો આંખું પોળે ને પોળે રેક નો રે. સ્વાર્થની ભક્તિ છે, બાકી કાંઈ છે નહીં. એટલા માટે તમને મને જીવન મળ્યું છે ને, એક ઘડી આથી મેં પુણ્યા 24 કલાકમાં કંઈક જે કાંઈ કરશો ને એ તમને મને. બાકી તો આપણે ઢોર ને ખબર પડે કે આ ડેલી આપણી છે, આપણી ડેલી આપણું ઢોરું આવે એટલી ખબર તો નહીં છે. માણા જેવાને જો માણાની આપણને ખબર ન પડે કે આપણે કોણ છે. માનવ આમાં પછી છે ને આ બધું ઊંચ નેસનું તો બધું અહીં આવીને આપણે ઊભું કર્યું. બાકી આ જેટલા છે ને બધા માનવ છે. પછી બૈરા હોય કે આદમી હોય, જ્ઞાતિ ગમે એ હોય, માએ 9 મહિના ઉદરમાં રાખ્યા ને એટલે નામ પડ્યું માનવ. આ બધા માનવ છે. પછી એ તો ઊંસા નિશાનું અત્યારે હાલ્યું છે ચારે બાજુ. એટલે અમે તો બધાને કહે છે કે બધા ઊંસા એમ નિશા, કોઈને કીધા જેવું નથી. કરવાનું છે શું એની ખબર જ નથી. એવું લાગતું કે આપણો આ સમય એમ નામ હાલ્યો જાય છે. 24 કલાકમાં બાબુ એક કેલેન્ડર માંથી એક પત્તું કાપો ને સમજી લેજો જિંદગીની એક દી વયો ગયો. તમારા મારા શ્વાસા છે ને, ગંગા સતીનો હિસાબ છે 21,600 શ્વાસા છે. એમાં કંઈક કરી લેજો. બાકી એક શ્વાસો મફત મળવાનો નથી, એક ઘટવાનોય નથી ને એક વધવાનોય નથી. જેટલા ફિક્સ કરીને આપ્યા છે ને એમાં બાપુ એક વધઘટ નથી થવાની. જો એમાં થાય તો કંઈક કરી લેજો. બાકી તો ફડાઈ ફૂટી જવાનો છે મારો ને તમારો બધાનો એક દી. દેહ તો પડવાનો જ છે. એટલા માટે કબીર કહે છે કે કોક મોતી આપણને ગોતી દે ને એના ચરણે વીવ જવાય. બાકી તો પછી સ્વાર્થ હોય. અમે કેટલાય જગ્યાએ હલવાઈ ગયા છે, પૂછો ને અમને. શું કરવું આપણને એમ થાય કે હા આપણા છે ને, પછી ખબર પડે કરે તમારી ભલી થાય. તમારી ઓલા એક કોક કવિએ ઓલા માછલા ને કીધું, માછલા એ કે બગલા તમને કે આ પેટીયું ખાઈ જઈ તો કે બગલેથી તમે આઘા કા નથી રહેતા? આ બધાય તમને પકડે છે, ખાઈ જાય છે, તો પછી આઘા રહેતા હોય તો પાણીમાં. અને માછલાએ ભાઈ જવાબ એવો આપ્યો ને, એ કે તો અમને ખબર છે પણ અમે હંસ જાણીને આવી છે ને અને પકડાવી તે ખબર પડે ખરા આ તો બગલા નીકળ્યા. બાકી એક માથાના વાળ જેટલી જો લીટી આપી હોત ને તો એમની પેટીઓ અહીંયા કાંઠે બેહીને મરી જાત તોય હાથમાં ન આવે. એમ અત્યારે આપણા માણામાં બાપુ આપણને એમ થાય કે આ તો હંસ જેવા છે, પણ બાપુ હલવાઈ જાય ને ત્યાં ખબર પડે કે હવે એકય મેળના નો રહ્યા, આ તો બગલા ફટકાણા. કહેવાનો મારો અર્થ એ છે કે કંઈક આપણે માણા થવાની જવું. એક પડેલા માણાને ઉભો ન કરી કઈ નહીં, પણ ઉભો હોય ને પાડી તો નહીં કમસે કમ, તોય મારો નાથ રાજી થાય. ભલા અરે દુનિયામાં તમે જોવો તો ખરા અત્યારે આમ દામ ને ઠામ છે. કોઈક ગરીબ માણા હોય તો આપણે એને કંઈક 5 રૂપિયાની કોઈ પાર્લેના પડીકાની મદદ કરવાનું હુજે? એ હુજતું જ નથી. એમ નામ તો કર્યા વગર તો બાપુ કાંઈ મેળ નથી પડે. એવું મહેનત તો કરવી જ પડે. ભોંય હુવારું, ભૂખો રાખવું, શરીરની પડાવવું ખાલ, આટલું કરતા નો હાર પછી કરી દઉં ન્યાલ. આ બધાના ગાણા ગાય છે, એમની પેટીઓ અમારી અહીંયા કઈ કોથળા નથી મોકલાવતી, પણ કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે. એટલે મહાપુરુષો કહે છે અરે મોતીડા ને સંતોભાઈ લાવે કોઈ ગોતી.
સાગર ના મોતી જોતા રે અમને એ જીજડી રે આતા સાગર ના મોતી कहत कबीरा रे संतो भाई सुनो और ज़्यादा मोदी ना મળે તો લેજો તમે ગોતિયા सागर ना मोती जोता रे हमने ये जीजड़ी रे आजा सागर ना मोती सागर ना ज्ञान क्रियालय भारत का मोटा ज्ञान क्रियालय से तो भारत का मोटा मुंडा के दो निर्माण मुक्ति निर्माण मुक्ति खोटी મળે भक्ति के
તો ભક્તિ ના હોય આવા જો આવે તો બીજા લાખો કરો જબુમા બાપુ વાણીમાં કહે છે, સાચા સંતોની માથે ભક્તિ કેરા મૂળ. સાચા સંતોને શું ગળામાં પાટિયા હોય? હાલ્યા હોય હાસા છે ને ઓલા ખોટા છે. હાસાનું કેમ નક્કી કરવું? અત્યારે આમ આખે આખા કપાળ રેંગ્યા હોય ને ઢીસણ સુધી ડેહાર ખાવો હોય. આપણે હાલા જતા હોય હાથ કરે, હે ભગત ખડા રહે તેરા બેડા પાર કરતો. તમે રોટલા આડું વંડિયું ઠેકો શું બેડા પાર કરો? સાચા સંતોની માથે ભક્તિ કેરા બહુ. તમે વિચાર કરો કે કોઈ પણ આવી ધર્મની જગ્યા હોય, કાંઈ પણ આશ્રમ હોય, કોઈ પણ મંદિર હોય, ત્યાં બાપુ 100 જણા આવે ને 1000 આવે, કોઈ દી કોઈએ ન કીધું કે અમને પ્રસાદ ન મળ્યો. આપણે લગ્ન હોય, કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળીએ ચડી જાય. અને આ બાપુ જ્યાં જ્યાં આપણી ધર્મની થજાયું, જ્યાં જ્યાં વાવટા ફરકે, જ્યાં જ્યાં હરિહરની હાકલવું પડે, બાપુ અહીંયા તમે જોવો તો ખરા કેટલું આવે છે, કેટલું રંધાય છે, કેટલા માણસો ખાય છે. આ છે શું? આપણને હજી આપણને સાંટો જ નથી પીડ્યો. હું તો એમ જ કહું, આપણને હજી કંઈ નક્કી જ નથી થયું હકીકત. આપણેથી પાણી ન પવાય. પાણી મારા રામ, પાણી નથી પી શકાય એવું. એ તો બાપુ એવા ભજનાનંદી પુરુષો છે ને, એ જ આ દુનિયા અને આ બધું આ ટકી રહ્યું છે ને, એને લઈને ટકી રહ્યું છે. કોઈ જો બધા બળની જો વાતો કરતા હોય ને, સમય છે ને એ બળવાન છે, કોઈ બળવાન છે નહીં. સમય જ કરે છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાપે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. એક ગાંડીવની પણસ પકડીને આમ છૂટી મૂકે ને, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા, એવો બાપુ અર્જુન હતો ને. હસ્તિનાપુરથી દ્વારકા જાતો તેથી ગાંડીવ ખંભામાં જ હતો, લૂંટાઈ ગયો. શું કામ? સમય વ્યો ગયો. એમ તમારો ને મારો સમય છે, કાંઈક મોકો મળે તો કરી લેજો, બાકી આ પડી જાય ને પછી કાંઈ નથી બનવાનું. આ દેહ જેથી થાકશે ને તેથી રોતા નથી આવડવાનું. રોતા આ કચ્છનો બારવટીયો હોળીમાં બેઠા ને પછી આ
ભજન ગાય છે ને પાપ તારું પોકાર જાડે, એ તો બધું આ કવિઓની કલ્પના છે. એટલી વારમાં કઈ જાડેજો ગાતા ન શીખી ગયો હોય એવું નથી. એ તો આપણને સમજાવવા હાટું કે આ જેથી લોટ જડવા મળશે ને પછી આમ છોકરા ઉભા છે ને બૈરા ઉભા છે ને બાપા ઉભા છે ને વહુ ઊભી છે, એમાં બસાવી કોઈ હકવાનું નથી. આ કોરોના આવ્યો ત્યારે હતા જ ને બધા લ્યો નો ગલોટિયા ખાઈ ગયા, કોને બચાવ્યા? એ તો એવો સતી તોરલ જેવો જો બાપુ સથવારો હોય છે ને તો જ મોત સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. રોતા કાંઈક હરિનું ભજન કર્યું હોય છે તો જ તમને બાપુ આ જીવનની એક શાંતિ મળવાની છે. બાકી આ પૈસાથી બુદ્ધિથી વિજ્ઞાનથી કાંઈ શાંતિ બાંતિ ન મળે. ખોટી વાત છે. આ બાયું સડાવવાનો ધંધો જ નથી રામ. શાંતિ જોતી હોય એના માટે બાપુ આ સંતોની જે વાણી છે ને આના સિવાય બાપુ શાંતિ ક્યાંય મળે જ નહીં. કોઈ કહેતું હોય તો ખોટી વાત છે. પૈસાથી જો શાંતિ મળતી હોત ને તો આ કરોડપતિના દીકરા છે ને ઊભા વાહડા જેવા રખડે, કોઈને હક જ નથી. એમ પૈસાથી શાંતિ નથી મળતી રા. પૈસા છે ને જીવન જીવવાનું માધ્યમ છે, બાકી પૈસાથી શાંતિ બાંતિ ન મળે. થોડા પૈસા ન હોય ને તો ઈવડા બધા રોતા હોય કે ભગવાન અમને પૈસા વાળા જેથી કરશે, એટલે પૈસા વાળા છે ઈવડા રોતા હોય કે આ કોઈ ચોરી ન જાય ધારું. બધા જાગે જ છે. આપણને એમ દેખાડે પૈસા હોય તો હક છે કે ન હોય તો હક છે નથી કે અમારી પાસે કઈ છે ને ઓલા છે કે પણ આ કોઈ લઈ ન જાય ધારું. પણ હરીને મેળવવા માટે બાપુ કોની ઝંખના છે? દાસી જીવન રોવે, નરસિંહ રોવે, મીરા રોવે, ગઈ મારા નાથ. બાકી જાનવરને બાપુ ખબર નથી. બાકી તો તમે પોપટ હોય ને આપણે પાંજરામાં પોપટ હોય ને એને આમ ઘોંકા મારીને શીખડાવો ને એટલે રામ રામ તો એ બોલે, પણ એને ખબર નથી કે રામ શું છે. રામનું નામ બોલવાનું નથી, લેવાનું છે. લેવામાં બોલવામાં ફેર છે. લ્યો ને તો ઉગે, બોલે તો આમ બધા એમ કે પાગલ થઈ ગયો નકરું બોલ બોલ કરે. બોલવાની વાત નથી, લેવાની વાત છે. લીધું હશે ને તો જ તમારા ઉપયોગમાં આવશે. એ દાસી જબુ કે છે કે ધર્મની હાટું ધરવું હોય માથું બાપુ. એવી જ્યારે એવી સદગુરુ મહારાજને કંઈક કામ પીડ્યું હોય કાંઈ પણ માથું દેવાની વાત એટલે બાપુ આ માથા કાપવાની વાત નથી. પણ સદગુરુ મહારાજ એમ કે ભાઈ અહીંયા આશ્રમમાં કામ છે ને 2 દી આવો પછી મારે આમ છે ને મારે આમ છે ને એ બાના હોય ને એની વાત નથી. હા હું આવું છું બસ, બીજી વાત નહીં. એ કંઈક માથું આપી શકે, એ જ કંઈક બાપુ મેળવી શકે. આ આશીર્વાદ ને હરાબ છે ને એ બાપુ દેવાની વસ્તુ નથી. તમારી સેવા જેવી હોય ને આશીર્વાદ ઓટોમેટિક મળી જાય. હરાબ છે ને હરાબ એમ નામ જો દેવાઈ જતા હોય તો આપણે કઈ હારા નથી. રોજ જેટલા ગોટો વાળી દઈએ એમ નથી. એ તો તમે અમથા અણીયું કાટ કરો ને એટલે એને અંદરથી બાપુ નીકળી જાય કે હું નામ નથી લેતો ને આવડા મારું લોહી પીવે છે, એ હરાબ લાગી જાય. આ એમ દેવા જેવી વસ્તુ નથી. ખિસ્સામાં આપણે જયારે ઈચ્છા થાય ત્યારે હરાબ દઈ દઈને ઈચ્છા થાય ત્યારે આશીર્વાદ. ઘણી વખત બાપુ અહીં આવે બાપુ આને માથે હાથ મૂકો ને આશીર્વાદ દો ને આ કંઈક ભણે, આ તોફાન ઓછા કરે. હવે આ તમારા કોઠામાંથી આવ્યો તમને નહીં ખબર હોય ચમ નથી ભણતો હોય બાપુ શું કરે? સંસ્કાર તો માને દેવા પડે અને જન્મે ને ત્યાં જ માને ખબર પડે કે આ કેવો થાય છે. પછી બાવા શું કરે, સાધુ શું કરે? એમ નથી રામ. કાંઈક આપણે સિંચન આપણે કરવું પડે. એમ નામ કોઈની પાસે કાંઈ છે નહીં. નિંદા બાપુ એક આપણે મહાપુરુષો એટલા માટે કહે છે કે નિંદા કરવાનું જો બંધ કરી દે ને આ એટલે જબુમાએ કીધું કે નિંદા પરાઈ નઠારી લાગે સમરે શ્રી રણછોડ. તમને મને થોડોક સમય હોય ને તો હરિનું નામ લેવા લાગી જવાય. પણ આ તો નવરા પડ્યા નથી, ઉપાડી નથી કોકની. કોણ જાણે આમાં અમુક તો ઠેકો રાખ્યો એના ઘોડે. તમે જુઓ તો એમાં ગામડામાં અમુક બેઠા હોય ને તો આપણે તો અમથા નીકળ્યા હોય ને તો એમ કે ગુલામ અહીંયા જાવ છો, એ આજ ઘરે નથી, એ આજ આમ જ્યાં છે, એ આમ જ્યાં ફલાણ. પણ અમે જ્યાં હાટું આવ્યા. અમુક નો કંટ્રાટ જ હોય ગામમાં, એવા જ કંટ્રાટી હોય. સોરા હોય ગામના, અહીંયા તો બધી રીતિ સીધી બેઠી હોય. અને અહીંયા તમે જુઓ તો વાતું હોય કઈ હારાવાઈટ ન હોય. ગામમાં કોઈક ટ્રેક્ટર લાવ્યો હોય કે હપ્તો શું ન ભરશે, આ લઈ આવ્યો તું ભરી આવજે. કોકને ઘઉં હારા દિયા હોય કે આને મારા બેટાને ઘઉં થવાનું નહોતા ને એટલા બધા કેમ થયા? હવે તારી ઘોડે સુલાઈને આજમણમાં ટાંટિયા ભરાવીને બીડીઓના હાથા થોડા કર્યા, એને રાતે પાવડો ખંભે કર્યો હોય ન થાય ઘઉં. પણ વાતું જ તમે જુઓ ને. એટલે મહાપુરુષો કે અનુસમીના ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. એક બાપુ દુનિયામાં જો નિંદા કરવાનું આપણે બંધ કરી દઈએ ને
તોય મારો નાથ નોંધ કરે ભલા. તમે વિચાર તો કરો, હમણાં સાહેબે વાત કરી કે સગાળ છે ને અહીંયા દીકરો કાપ્યો અને પછી ભગવાન કે માગો માગો, નકર માને દીકરાથી વિશેષ શું હોય? ભગવાન હામું ભગવાનની શું જરૂર હોય? માને શું જરૂર હોય ભગવાનની? મારા દીકરાને ચટ બેઠો કરો એમ નો કે? પણ કેવડી ધારણા, કેવડો વિશ્વાસ, કેવડો ભરોસો. જેના હાટો કાપી નાખ્યો ઈ જ હામો આવીને ઉભો છે, એ તો એને નહીં ખબર પડતી હોય કે આને બેઠો કરવાનો કે નથી કરવાનો. મારે શું ભલામણ કરવાની હોય? ઈ કઈક કરી લે ભલામણ. એક ગામમાં 4-5 સાધુ આવ્યા ને, તે સોરા પાસે નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે. તો કે હાલા જાવ, આમ છેલ્લે ઘર છે અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એટલે કે અમારે હરિહર કરવું કે વાંધો નહીં બાપુ બેહો, એ કે રસોઈ બનાવી દે. એ કે ના, તમારા ઘરના ને કયો કે બોટ બેડું પાણીનું ભરી આવે ને કાચું સીધું આપી દઉં, અમે હાથે રસોઈ બનાવશું. બેન પાણી ભરવા ગયા ગામના કુએ. ભાઈએ બધી વસ્તુ આપી. હવે બેન હરખાતી ગઈ, બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરી માથે હેલ મૂકીને બેન હરખાતી હલી આવતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે, આજે અમે ધન થઈ ગયા, આજે અમારું આંગણું પાવન થાય. એ રસ્તામાં આવતી હતી, એમાં એક કેડામાં પ્રસંગ બન્યો. એક નાગને નોળિયો બાંધતા. હવે નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વયો ગયો અને ઉપર હમળી ઉડતી. ત્યાં નાગ છે ને, હમળીનો શિકાર છે. જબાંગ ઝાકલે નાગ માથે પડી, નાગને વચ્ચેથી ઉપાડીને ઉડી. એ મોઢું પૂંછડું બે લબડતા હતા. એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે, હેલમાં 2 ટીપા પીડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાતી આવી ઘરે ફળિયામાં બેઠા છે. અહીંયા ઉતાર્યું બેડું અને કીધું કે લ્યો આ બોટ બેડું પાણીનું, આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવીને જમ્યા. ઘડીક થયું, 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે, આ શું કાચું સીધું આપ્યું છે, એમની હાથે રસોઈ બનાવી છે, આ બન્યું શું? 2 માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણી. આ લખવું કોના ખાતે? આમાં નાગ દોષિત નથી, નોળિયો દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. તો હવે આ 5 મેરાઈ લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે આવે છે વિધાતા, પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, હવે આ લખવું કોના ખાતે? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા તો રીધી સીધી ઘડિયાળના કાંટે બધી આવી જ જઈ હોય. અહીંયાથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલ્યા જાવ, આમ કાલ 5 ને માર્યા, આજ તમારો વારો. ભગવાન કે લખામ ના ખાતે ભલે આવડા ભોગવે, કોકના ગાળી આપણા પગમાં કરી જાય. એટલે કીધું અનસમીન ઔષધિ ઝરણા સમણ. એક બાપુ નિંદા કરવાનું જો બંધ કરી દે તો મારો નાથ રાજી થઈ જાય. એટલે જબુમાને સવારામ બાપા એટલા માટે છેલ્લે કહે છે કે જબુ તું મારી પાસે કઈક માગ. ઈ કે પણ બાપુ શું માગવું મારે? તમે મને આ દુનિયામાં જોવો તો ખરા, મારો આખો અવતાર સફળ બનાવી દીધો. મારે માગવા જેવું કઈ છે જ નહીં. તમે મને આ જે કઈ જે છે એ બધું મને જેમ છે એમ મને બધું બતાવી દીધું. મારે શું માગવું? ઈ કે પણ જબુ કાંઈક તો માગ. તો મને એમ થાય કે જબુ એ મારી પાસે કંઈક માગ્યું. એ કે પણ બાપુ મારે કાંઈ જરૂર નથી. અને પછી બહુ આજીજી કરીને સવારામ બાપાએ એટલા માટે પછી જબુમાં છેલ્લે કહે છે, શું કહે છે? તારે કાઢું નજો એ આવી ભેળી સમાધિ ભેળી સમાધિ ભજન તમારું તારે કાઢું નજો આવાજો ને
જુગો જુગ મને ભેગી રાખજો બાપુ. જો ગુરુ પાસેથી માગણી કરવાનો જો સમય આવે ને તો જબુમાં આપણને કહે છે કે ગુરુ મહારાજ મને જુગો જુગ ભેગી રાખજો, મને અળગી ન કરતા. તમે જોવો તો ખરા એની માગણી. એટલે છેલ્લે જબુમાં કહે છે દાસી જબુ કે એ પીરના માની દરગાહમાં દાસી જબુ કે પીરના માની દરગાહમાં કરે હાથોની ગુણ તપી નહીં તો આવાજો ને આતા એ સંતોની માથે વિરા ભક્તિ કે તમે રેજો હાજરા તમે રેજો હાજરા રામદેવજી મહારાજની સદગુરુ મહારાજની જય. શાંતિથી સાંભળો. બધાનો આભાર. ભૂલ ચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. જય માતાજી, જય સિયારામ.